નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે. હું આપની સાથે વૈશાલી પોબારુ કરીશું નજર આજના સમાચાર પર. વડોદરા શહેરમાં આવેલ વોર્ડ નંબર 3 વુડા સર્કલ કારેલીબાગ પાસે વડોદરા શહેરનો સૌથી મોટો ભૂવો પડ્યો હતો. ત્યારબાદ અનેક રજૂઆતો કરવામાં આવી હતી. અડધો અડધ વીઆઈપી રોડ બંધ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સામાજિક કાર્યકર કમલેશભાઈ પરમાર દ્વારા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના પોસ્ટર સાથે ચુંદડી શ્રીફળ વધેરીને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તાત્કાલિક વડોદરા શહેરના પ્રથમ નાગરિક મેયર શ્રી દ્વારા મસમોટા ભૂવાઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરને સૂચનાઓ આપવામાં આવી હતી. આ ભૂવાનું રિપેરિંગ કામ કરી પુરાણ કર્યા બાદ પેચવર્ક કરવામાં આવ્યું હતું, પરંતુ હાલમાં ફરીથી તે જ જગ્યાએ 5 ફૂટ પહોળા અને 6 ફૂટ ઊંડો ભૂવો પડ્યો છે. ત્યારે સામાજિક કાર્યકર દ્વારા કોન્ટ્રાક્ટરોની બેદરકારીના સાથે અધિકારીઓનું સુપરવિઝન ન કરવાના આક્ષેપો કર્યા હતા. સાથે જ વોર્ડ નંબર 3ના અધિકારીઓને સસ્પેન્ડ કરી કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવા માટેની માંગ કરવામાં આવી હતી. વડોદરા શહેરમાં સ્થાનિક કોર્પોરેટરો ધારાસભ્યો પણ ધ્યાન આપતા નથી. તેના કારણે સૌથી વધુ ભૂવા ઉત્તર ઝોનમાં પડ્યા છે, જેથી મ્યુનિસિપલ કમિશનર શ્રી, મેયર શ્રી, ચેરમેન શ્રી દ્વારા સ્થળ તપાસ કરી આ કામગીરી માટે કોન્ટ્રાક્ટરનું બિલ પાસ ના કરવું જોઈએ, કારણ કે વડોદરા શહેરના નાગરિકોના ટેક્સ વેરાના રૂપિયાથી હલકી ગુણવત્તાના મટીરિયલ વાપરવામાં આવ્યા હોય તેવા અનેક આક્ષેપો કરવામાં આવ્યા હતા. રિપોર્ટર જયેશ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, વડોદરા. વડોદરા શહેરમાં આવેલ છે વીઆઈપી રોડ, જે વુડા સર્કલ પાસે, જે વોર્ડ નંબર 3માં વડોદરા શહેરનો સૌથી મોટો ભૂવો જે પડ્યો હતો. અને જે ભૂવાનું જે કહેવાય છે કે રિપેરિંગ કામગીરી બી કરવામાં આવી હતી, પરંતુ ખાસ કરીને આ ભૂવાનું નિરીક્ષણ કરવા માટે વડોદરા શહેરના પ્રથમ નાગરિક જે પિંકીબેન સોની અહીંયા ગાડી આવ્યા હતા. ખાસ કરીને તેઓએ સૂચના પણ આપી હતી. ત્યારે જે કહેવાય છે કે અમે ઉગ્રમાં ઉગ્ર આંદોલન પણ કર્યું હતું. માનનીય વડાપ્રધાન સાહેબનો ફોટો મૂકી અને ખાતમુહૂર્ત ખાતામુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું. પરંતુ જે કોન્ટ્રાક્ટરે જે કામગીરી કરી છે એ તદ્દન પોકળ કામગીરી કરી છે. આજે જે જગ્યા પર ભૂવો પડ્યો હતો એ જ જગ્યાએ ફરીથી ભૂવો પડ્યો છે. એટલે કંઈક ને કંઈક કોન્ટ્રાક્ટર દ્વારા હલકી મટીરિયલનું કામગીરી કરવામાં આવી છે, હલકું મટીરિયલ વાપરવામાં આવ્યું છે, જેના કારણે આજે ફરીથી ભૂવો પડ્યો છે. એટલે ખાસ કરીને આપના ન્યૂઝના માધ્યમથી અમારી અપીલ છે કે આવા કોન્ટ્રાક્ટરને તાત્કાલિક ધોરણે બ્લેકલિસ્ટ કરવા જોઈએ અને અધિકારીઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવા જોઈએ, તેવી અમારી માંગ છે.